ભાવિન તાર પર્સમાંથી થોડાક પૈસા લઉં છું હો, મારે જોવે છે એટલે. હા મમ્મી, કાંઈ વાંધો નહીં. તમારો મગજ ખરાબ થઈ ગયો છે કે શું? કેમ, શું થયું? તમારા મમ્મીએ તમારા પર્સમાંથી પૈસા કાઢ્યા તો તમે એને રોક્યા નહીં ને કઈ બોલ્યા નહીં? અને તમને શું ખબર કે પૈસાનું શું કરે છે ને ક્યાં ઉડાડે છે? તારું મગજ તો ઠેકાણે છે ને, એ મારા મમ્મી છે એને હું ના પાડું? વાહ, તમે એને ના ન પાડી શકો પણ મને ના પાડી શકો, બરાબર ને? તમને મારી પાસેથી તો એક રૂપિયાનો હિસાબ જોતો હોય છે ને ઈ જે કરે એને તમે બધા પૈસા આપી દો છો. તારી યારે તો વાત કરવી જ બેકાર છે, મગજ ખરાબ કરી નાખે છો અત્યારમાં. હા હા, જાઓ જાઓ, તમને સાચું કહે નહીં, તમને સારું નથી લાગતું. આવી ગયા મમ્મી? હા આવી ગઈ જો ને. જો આ લાલ કલરનો ડ્રેસ કેટલો સરસ છે ને, આ મનીષા ઉપર બહુ મસ્ત લાગશે. આ ડ્રેસ એની ઉપર એટલો સરસ લાગશે ને કે બધા જોતા રહી જશે. અને આ બીજો જો પીળા કલરનો છે, એની પાસે એકેય પીળા કલરનો ડ્રેસ નથી, એટલે મને એમ થયું કે લેતી જાવ. વાહ મમ્મી વાહ, મનીષા હાટુ આટલા બધા કપડા લાવી ને મારી હાટુ કાંઈ નહીં. એવું કાંઈ હોતું હશે કે વહુની માટે લાવું ને દીકરા માટે કાંઈ ન લાવું? જો તારી હાટુ કેટલો સરસ શર્ટ લાવી છું ગ્રીન કલરનો, એ તારી ઉપર બહુ મસ્ત લાગશે. શર્ટ તો સારો છે મમ્મી, પણ વહુ માટે બે ડ્રેસ લાવી અને મારી હાટુ એક જ શર્ટ, આટલો બધો ભેદભાવ? એ બિચારી આખો દિવસ ઘરના કામ કર્યા કરે છે, એને તો ક્યાંય લેવા જવાનો ટાઈમય નથી રહેતો. તો મને એમ થયું કે હું એની માં જેવી જ છું ને, એટલે એની હાટુ લેતા આવી. એની મને દયા આવી એટલે હું એની હાટુ બે જોડી લેતી આવી. અને નવરી બજાર તું તો જા છો જ તે બાર, ત્યાંથી તું લઈ અકેશ, ઈ બિચારી ક્યાં લેવા જાય? કાંઈ વાંધો નહીં મમ્મી, હું તો લેતો આવીશ બીજા મારા કપડા. સારું, તમે બેઠો અહીંયા, હવે હું આવું. હા હા વાંધો નહીં. લ્યો મમ્મી પાણી, તમે થાકી ગયા છો ને? શું થયું મનીષા? કાંઈ નહીં મમ્મી, તમે મારા માટે ડ્રેસ લઈને આવ્યા? હા હા હાલે. વાહ, આ તો બહુ મસ્ત છે. હા હા એટલે જ લાવી. અને લાલ કલરનું તારી ઉપર બહુ સરસ લાગશે, એટલી મસ્ત લાગીશ ને તું. અને પીળો કલર એ તારી પાસે એકેય નહોતો, મને ખબર હતી એટલે હું લેતી આવી. સારું મમ્મી, હું બીજું કામ પતાવી દઉં. જોયું મનીષા, તું એમ કહેતી હતી કે હું તારી વિશે કાંઈ વિચારતો નથી અને બધું મમ્મી વિશે જ વિચારું છું, પણ અત્યારે મમ્મી તારી માટે બે ડ્રેસ લાવી અને મારી માટે એક જ શર્ટ લાવી. અને એ જ્યારે કપડાં લાવે ને ત્યારે મને શું કહેતા હતા ખબર છે કે મનીષા કે આખો દિવસ કે કામમાં કે બિઝી રહે છે, કામમાં ઘરમાં કે બધું ભૂલી જાય છે, મને કે દયા આવે એની, એ કાંઈ કપડાં લેવા જઈ નથી શકતી, એટલે કે હું એની હાટુ લેતી આવી. અને પીળો ડ્રેસ તો કે એની પાસે કઈ હતો નહીં ને, એટલે એ કે ખાસ લાવી છું એમ. એટલે તારો કેટલો બધો એ વિચાર કરે છે, તારું બધું ધ્યાન રાખે છે. અને તું એમ કહેતી હતી કે એને પૈસા જોઈ વિચારીને આપો, આમનામાં આ ન પડાય. અરે એ મારા મમ્મી છે, એમને બધી ખબર પડતી હોય કે આપણા છોકરાઓ માટે શું કરવું, શું સારું, શું ખરાબ. અને એ આપણી માટે આટલું બધું ધ્યાન રાખતા હોય તો આપણે એનું થોડુંક ધ્યાન ન રાખી શકીએ? હા સાચી વાત છે, મારી જ ભૂલ છે, મને જ નહોતી ખબર પડતી. અને આ તો ઘરના વડીલ છે તો એને તો ખબર જ હોય ને કે પૈસા કેમ વાપરવા અને ક્યાં વાપરવા. મારા મમ્મી હોય કે તમારા મમ્મી હોય, મમ્મી તો મમ્મી જ હોય છે, એ કોઈ દિવસ આપણા માટે ખરાબ ન વિચારે.